કરીને ફરી એકવાર પાટણમાં નકલી પીઆઈ બનીને વ્યક્તિ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. શું છે આ સમગ્ર મામલો? પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ગુનો દાખલ થયેલ છે કે ગુનામાં ફરિયાદીને ડરાવી ધમકાવી તેના એક્ટિવામાં અફીણ જેવો કાળો પદાર્થ મૂકી અને તે અફીણ છે આવું કહી અને બળજબરીથી રૂપિયા 3,25,000 કઢાવીનો ગુનો ફરિયાદ હકીકત જાહેર કરતા દાખલ થયેલ. આ ગુનો વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ઉનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો આ ગુનો શોધી કાઢવા માટે કાર્યરત હતી. દરમિયાન એવી લીડ મળેલ કે સીસીટીવી ફૂટેજમાં જે ગુનામાં વપરાયેલ જે મારુતિ સુઝુકીની જે ઇગ્નિસ ગાડી છે તથા બીજી એક એક્ટિવા ગાડી છે અને તેને આ ગુનાને જે અંજામ આપનાર જે આરોપીઓ છે એ પાટણ શહેર ખાતેથી મળી આવતા કુલ 4 ઈસમો તથા આ જ ગેંગના બીજા જે અન્ય 2 ઈસમો છે કે જેને પકડવાના બાકી છે તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબનો બનાવ ઊભો કરી ફરિયાદીની એક્ટિવામાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને એમની પાસેથી બળજબરીથી રૂપિયા 3,25,000 કઢાવી લીધેલ. આ ગુનામાં કુલ 4 આરોપીઓ કે જેઓના નામ છે બળવંતજી સોનજી ઠાકોર રહે વામૈયા, વેદ મુકેશભાઈ દરજી રહે આશાપુર, દિલીપજી ભગાજી ઠાકોર રહે વામૈયા અને ઠાકોર જસવંતજી ઉર્ફે મુકેશજી રહે ઠાકરાસણ. આમની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે કાવતરામાં સામેલ અન્ય 2 આરોપી છે લાલાજી બલાજી ખારીવાવડી અને ચંપુજી જેસંગજી રહે વામૈયા, આ બંનેને પકડવાના બાકીમાં છે. એમાં શું હતી સાહેબ? આ ગુનાની એમો એવી છે કે આ ગુનાના જે ફરિયાદી છે એ ખેડૂત છે અને જમીનની લેવેચનો ધંધો કરે છે. આ કાવતરાખોર આરોપીઓને પ્રથમથી જ ખ્યાલ હતો કે હાલમાં જમીનની લેવેચમાં આ ફરિયાદી પાસે નાણાં આવેલ છે, જેથી એમને એક જમીન છે એ વેચાણ આપવા માટે બતાવવાનું બહાના હેઠળ સિદ્ધપુર હાઈવેના પુનાસણ ગામ તરફ લઈ ગયેલા. દરમિયાન આરોપીએ પોતાના મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી ગયું છે એવું બહાનું બતાવી અને ફરિયાદીનું એક્ટિવા લઈ અને પેટ્રોલ લાવવાનું છે એવું કહી નીકળી અને વળતા આવી અને એક્ટિવામાં એણે એક કાળા કલરનો પદાર્થ મૂકી દીધેલો અને ત્યાં આવીને આ બંને ત્યાં હતા એ દરમિયાન બીજી એક ઇગ્નિસ ગાડી ત્યાં આવેલી અને ઇગ્નિસ ગાડીમાંથી જે ઈસમો ઉતરેલા તેમે પોલીસ ઉપયોગ કરે છે તેવી લાઠીનો ઉપયોગ સાથે કરેલો અને ફરિયાદીના એક્ટિવામાં જે કાળા કલરનો પદાર્થ છે એ અફીણ છે એવું કહી અને તમારી ઉપર કેસ કરવામાં આવશે અને પોલીસ તરીકેની ઓળખ આપી અને ફરિયાદીને ડરાવી ધમકાવી અને બળજબરીથી રૂપિયા 3,25,000 કઢાવી લીધેલ. અને આ રૂપિયામાંથી જે અટક કરેલા આરોપી પાસેથી હાલમાં 1,07,000 રૂપિયા મળી આવેલ છે અને વાહનો તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલ છે. સાહેબ, આરોપીઓની ગુનાહિત કોઈ સંડોવણી અગાઉ હોય એવું? આમાં જે આરોપી ચંપુજી છે એના વિરુદ્ધ પાટણ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બી ડિવિઝન, એ ડિવિઝન વગેરેમાં કુલ 6 ગુના દાખલ થયેલ છે અને આ ગુના છે એ ગંભીર પ્રકારના છે કે જેમાં અપહરણ છે, ધાડ છે, પછી ખૂનની કોશિશ છે, લૂંટ છે, મારામારીના ગુના છે. આવા ગુનાઓ ચંપુજી વિરુદ્ધ દાખલ થયેલ છે. ઓકે. પાટણ અને નજીકના અન્ય જિલ્લાના નાગરિકોને એક જાહેર સંદેશો અને આપવામાં આવે છે અને અપીલ કરવામાં આવે છે
કે આવી રીતે એમોથી ગુનો કરવાની કાર્યપદ્ધતિથી કોઈ ગુનો બનેલ હોય તો પાટણ જિલ્લા પોલીસ અને પાટણ જિલ્લા એલસીબીનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ દાખલ કરાવી શકે છે. સંદેશ